મારા ભાભીને અમારા ઘરે આવ્યા થોડા જ મહિના થયા હતા ત્યારે મારા ભાઈ 1 મહિના પહેલાં બહાર કામ માટે જતા રહ્યા. મારા ભાઈ બહાર ગયા તે પછી મારા ભાભી મારી પાસે રોજ મોટી મોટી મીણબત્તી મંગાવતા હતા અને રાતે પોતાની રૂમમાં મીણબત્તી લઈને જતા રહેતા. હું વિચારતો હતો કે એટલી બધી મીણબત્તીનું ભાભી શું કરતી હશે. તેની હકીકત જાણવા માટે એક રાતે હું તેના રૂમમાં છુપાઈ ગયો. થોડીવાર પછી મારા ભાભી રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી અને પછી હું મારા ભાભીને હંમેશાથી દૂર રહેતો, કારણ કે તેનું એવું કોઈ કામ કરવા નહોતો માંગતો જે મને પસંદ ન હતું. એટલા માટે હું હંમેશા દૂર રહેતો અને ઘરેથી મારા મિત્રોને મળવા જતો રહેતો. પરંતુ આજ તેને મને બોલાવ્યો. હું તેનું કામ કરવા માંગતો ન હતો. તેને મારી પાસે એવી વસ્તુ મંગાવી જે હું લાવવા માંગતો ન હતો, કારણ કે દુકાનવાળો પણ મારી મજાક ઉડાવવા લાગ્યો હતો. પરંતુ હું મારા ભાભીને ના કઈ રીતે પાડું? મારા મમ્મીએ પણ મને કહ્યું હતું કે તારે ભાઈ ઘરે નથી, એટલે જ્યારે પણ તારા ભાભીને કોઈ વસ્તુ મંગાવે તો ના ન પાડતો. એટલે મારે મારા ભાભીને દરેક વાત માનવી પડતી હતી. આજે હું ફરી વખત દુકાને ગયો અને મેં દુકાનદારને કહ્યું, આ પૈસા લ્યો અને મને એક મોટી મીણબત્તી આપો. દુકાનદાર હસવા લાગ્યો અને હસતા હસતા તેને મને કહ્યું, આટલી બધી મીણબત્તીનું તું શું કરે છે? તમે તો ઘણા બધા પૈસાવાળા છો, તો પછી એક ઇન્વર્ટર કેમ નથી લગાવી લેતા? હવે આ જમાનામાં લાઇટ ગયા પછી મીણબત્તીનો સળગાવવાનો નહીં પણ ઇન્વર્ટર લગાવવાનો છે. મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેને કહ્યું, તમે મને મારો સામાન આપો, મારે બીજું કંઈ પણ કામ છે અને આ મીણબત્તીનું હું શું કરું છું તે પૂછવાની તમારે કોઈ જરૂર નથી. તમારું કામ છે સામાન વેચવાનું. મેં મીણબત્તી લીધી અને ઘરે આવી ગયો. મારા ભાભી પહેલેથી જ મારી રાહ જોઈ રહ્યા હતા. તે ખૂબ જ સુંદર હતા, પણ લોકો તેને જોતા તો વિચારમાં પડી જતા કે આ આટલી બધી સુંદર કેમ હશે, કારણ કે આટલી સુંદર તો કોઈ ફિલ્મની હિરોઈન પણ ન હતી. તેની સુંદરતા જોઈ મારી માએ પણ તરત વિચારી લીધું કે તે પોતાના છોકરાના લગ્ન તેની સાથે કરાવે છે. લગ્નના 1 મહિના પછી અમારા ઘરે અમારા સંબંધીઓ મારા ભાભીને જોવા માટે આવતા અને મારા ભાભીને પૂછતા કે શું તમારા કોઈ બીજી બહેન છે? પરંતુ મારા ભાભી એકલી જ હતી. મારા ભાભીએ જ્યારે મારા હાથમાં મીણબત્તી જોઈ તો તે ખુશ થઈ ગઈ. તે હસતા હસતા મારા હાથમાંથી મીણબત્તી લઈ લીધી અને અંદરથી દોરો કાઢીને ત્યાં જ ફેંકી દીધો. પછી મીણબત્તી લઈને પોતાના રૂમમાં જતી રહી અને રાત થઈ ગઈ હતી અને કોઈ કામ પણ ન હતું. તે પોતાના રૂમમાં એકલી બેસી રહી હતી. મારી મા કહેતી કે તે પોતાના પતિની યાદ આવતી હશે. તેના નવા લગ્ન થયા છે અને તેનો પતિ બહાર કમાવા માટે જતો રહ્યો, કારણ કે લગ્નમાં ખૂબ જ ખર્ચ થઈ ગયો હતો, એટલે તેની મજબૂરીમાં જવું પડ્યું. હવે 1 વર્ષ પછી પાછો આવી જશે. મારી માએ તેની અંદર કોઈ ગલતી નજર નહોતી આવતી. આ વાત અંજાન હતી કે કારણ કે એક સાસુ મારા ભાભીને ખૂબ જ પ્યાર કરતી હતી. મારા ભાભી પણ બધા સાથે મળીને રહેતા, પરંતુ રાત થતાં જ પોતપોતાના રૂમમાં જતી રહેતી અને હું એ વાત ઉપર હેરાન હતો કે આ જો મીણબત્તી સળગાવીને અજવાળું કરવા માટે મંગાવતી હતી તો પછી તેનો દોરો શા માટે કાઢી લીધો? કારણ કે તેના વગર તો સળગે નહીં, અને તો પછી એને મંગાવવાનો ફાયદો શું? મને કંઈ સમજમાં નહોતું આવું. હું પરેશાન હતો. દુકાનવાળો પણ મને ન બોલવાનું બોલી રહ્યો હતો. પછી મેં બીજી દુકાને જવાનું વિચાર્યું, પરંતુ દુકાન મારા ઘરેથી દૂર હતી, એટલા માટે મારો સમય બરબાદ થઈ જતો અને હું ગરમીમાં એટલું બધું ચાલીને જવા માંગતો ન હતો, એટલે મારે તેની દુકાને જવું પડતું. પરંતુ મીણબત્તી સસ્તી પણ નહોતી. મને ભાભી પૈસા માંગતા શરમ પણ આવતી હતી અને મને ખીચાના ખર્ચ માટે મળતા તેનાથી જ હું મીણબત્તી લાવતો. ઘરની અંદર લાઇટ જતી હતી, પણ મીણબત્તીને અજવાળા માટે વાપરવી તે વાત બરાબર હતી. થોડા સમય પછી દિવાળીનો તહેવાર આવ્યો. મેં થોડાક પૈસા ભેગા કરીને ઇન્વર્ટર ખરીદી લીધું અને ઘરમાં લગાવી દીધું.
મને વિશ્વાસ હતો કે હવે આ મારા ભાભી મારી પાસે મીણબત્તી નહીં મંગાવે. ઘરવાળા પણ ખુશ થઈ ગયા. પરંતુ બીજા દિવસે ભાભીએ મને પૈસા આપ્યા અને કહ્યું, મારી માટે એક મોટી મીણબત્તી લેતા આવજો. કાલે પણ હું મીણબત્તી નહોતો લાવ્યો. મેં કહ્યું, ભાભી, હવે તમારે મીણબત્તીની શું જરૂર છે? હવે તો ઘરમાં ઇન્વર્ટર પણ આવી ગયું છે. મારી વાત સાંભળીને તે શાંત થઈ ગઈ. પરંતુ મારા ભાભીની વાત માનવી પડી. હું વિચારી રહ્યો હતો કે ભાભી શા માટે મંગાવી રહી છે. મારે તેનું કામ કરવું પડ્યું. મેં તેને પૂછ્યું, ભાભી, તમે મીણબત્તીનું શું કરો છો? મારી વાત સાંભળીને ભાભી હસવા લાગી અને કહેવા લાગી, આજે રાત્રે હું મારી બારી ખોલી દઈશ. તું પોતે જ જોઈ લેજે કે હું મીણબત્તીનું શું કરું છું. હું હેરાન થઈ ગયો. મારા ભાભી ખૂબ જ અજીબ હતા. આજે મારા ભાભી મારી સાથે વિચિત્ર વાત કરી રહી હતી. મેં પણ વિચારી લીધું હતું કે આજે સાંજે હું બારીમાંથી જરૂર જોઈશ કે ભાભી શું કરે છે. કારણ કે તેને ખુદને મને કહ્યું હતું કે રાત્રે હું બારી ખુલ્લી રાખીશ અને તું જોઈ લેજે. તેનો રૂમ એક બાજુ હતો. બહાર નાનું એવું બાથરૂમ હતું. સાંજ પડી ગઈ હતી પરંતુ મને સારું નહોતું લાગતું. રાતના સમયે મને કોઈ મારા ભાભીની બારી પાસે ઊભા અંદર નજર કરતા જોઈ લે કારણ કે મારી બેઇજ્જતી થઈ જાય. છતાં પણ મેં આજુબાજુ જોયું. મને કોઈ દેખાયું નહીં. પછી હું બારી પાસે ગયો તો બારી બંધ હતી. પરંતુ અંદરથી વિચિત્ર અવાજ આવી રહ્યા હતા. એવું લાગતું હતું કે મારા ભાભી કોઈ દર્દ થઈ રહ્યું છે. હું હેરાન હતો કે મારા ભાભી એવું શું કરી રહ્યા છે કે તેને તો મને કહ્યું કે બારી ખોલી દેશે પરંતુ તેને બારી ખોલી નહીં. હું પાછો મારા રૂમમાં આવી ગયો અને સવારે મેં ભાભીને પૂછ્યું, તમે બારી કેમ ન ખોલી? તો મેં કહેવા લાગી, શું છે વાત છે? તમે જોવા આવ્યા હતા? હું તો મજાક કરી રહી હતી. તમને શરમ નહોતી આવતી કે તમે મારા રૂમની અંદર નજર કરો છો? તેની વાત સાંભળીને હું શરમાઈ ગયો. મેં કહ્યું, ના, હું પણ મજાક જ કરતો હતો. હું પણ નહોતો આવ્યો. તો મારી વાત સાંભળીને તે પણ હસવા લાગ્યા અને મને કહ્યું કે આજે હું બારી ખોલવાનું ભૂલી ગઈ હતી. મને કંઈ સમજણ નહોતું આવતું કે તે કઈ રીતે વાત કરે છે. મને તેની દરેક હરકત ઉપર ગુસ્સો આવવા લાગ્યો. હું ફરીવાર રાત પડવાની રાહ જોવા લાગ્યો. આજે પણ હું બારી પાસે ગયો તો મારી માએ મને જોઈ લીધો. મને કહેવા લાગી કે આમ છુપાઈને તું ક્યાં જાય છો? તો મેં કહ્યું, મારા મિત્રનો ફોન આવ્યો હતો એટલે હું બહાર વાત કરવા માટે જાઉં છું. તો મારી માએ મને કહ્યું, પોતાના રૂમમાં બેસીને વાત નથી કરી શકતો? હું પાછો મારા રૂમમાં જતો રહ્યો. પરંતુ થોડી વાર પછી હું પાછો ઊભો થયો અને જોયું તો મા સૂઈ ગઈ હતી. હું જ્યારે બારી પાસે પહોંચ્યો તો મારી બારી આજે પણ બંધ હતી. અંદરથી કાલ જેવા જ અવાજ આવી રહ્યા હતા. મેં ધ્યાનથી સાંભળ્યું. મને લાગ્યું કે મારા ભાભી કોઈ તકલીફમાં છે. તે મારા ભાઈની યાદમાં રડી રહી હતી. પરંતુ તેની હરકતથી મને એવું નહોતું લાગ્યું કે તે મારા ભાઈની યાદમાં આવતી હશે. તો પછી અવાજ કેમ આવી રહ્યો હતો? હું ખૂબ જ પરેશાન થઈ ગયો. મેં સવારે મારા ભાભી સાથે તેની વિશે વાત ન કરી. મને લાગ્યું કે તે મારી સાથે મજાક કરી રહી હતી. તે મને રોજ કહેતી કે આજે હું બારી ખોલી દઈશ પરંતુ ખોલતી ન હતી. એક દિવસ હું મારા મિત્રને સાથે વાત કરતાં તેના રૂમ પાસે જઈ રહ્યો હતો. રાતનો સમય હતો. ભાભીએ મને ઇશારો કર્યો એટલે હું રૂમની અંદર ગયો. મને લાગ્યું કે તે મારી સાથે મજાક કરી રહ્યા છે. પરંતુ તેને મારી સામે જોતા તેના રૂમની બારી ખોલી. એનો મતલબ એવો હતો કે આજે સાંજે તું આવજે. હું તારી સાથે મજાક નથી કરતી. હું આમ મોકો દેવા માંગતો ન હતો. જો મારા હાથમાં તેની કમજોરી લાગી જાય તો તેનો ફાયદો ઉઠાવીશ. ભાભી નહોતી ખબર કે આજ હું તેને કેટલી ભૂલ કરી છે. આજે હું આગળ વધ્યો. હું વિચારી રહ્યો હતો કે હવે શું કરું. બારી ખુલ્લી હતી અને રૂમની લાઇટ પણ ચાલુ હતી. જોવા માટે મારો ચહેરો બારીની અંદર નાખ્યો પરંતુ સામે મને કોઈ બરાબર દેખાયું ન હતું અને જે દેખાયું તે જોઈને મારા હોશ ઉડી ગયા. મને ખબર પડી કે ભાભી એટલું બધું દર્દ શા માટે થાય છે. કારણ કે ભાભી મીણબત્તી સળગાવીને તેના ચહેરા ઉપર અને હાથો પર લગાવી રહ્યા હતા. ગરમા ગરમ મીણબત્તી લગાવી અને જ્યારે તેના સામે બેઠી હતી
તો કે ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી. તેણે મને જોયો અને હું અંદર જોઈ રહ્યો હતો અને મને મારી સામે વિચિત્ર નજરથી જોવા લાગી. મને ડર લાગ્યો અને હું ત્યાંથી જતો રહ્યો. જ્યારે સવારે મેં આ વાત મારા ભાભીને પૂછી કે તમે શું કરી રહ્યા હતા, તો તેને કહ્યું કે તમને શું લાગે છે હું એટલી બધી સુંદર શા માટે છું? કારણ કે હું રોજ રાત્રે મારા ચહેરા પર મીણબત્તી લગાવું છું. એના લીધે મારા ચહેરાની બધી ગંદકી ઉતરી જાય છે. ત્યારે જ હું એટલી બધી સુંદર લાગું છું. હું વિચારવા લાગ્યો કે ભાભી પાગલ થઈ ગઈ છે. મેં તેની સાથે વધારે વાત ન કરી. હું શું કહું છું? ખૂબસૂરત માટે કોઈ પોતાને એટલું બધું દુઃખ આપી શકે? જે માણસ પોતાને દુઃખ આપતો હોય તે બીજાને આપવા પણ ક્યારેય પાછો નથી પડતો. મારો ભાઈ 3 મહિના પછી પાછો આવ્યો. તે બંનેની વચ્ચે રોજ ઝઘડો થવા લાગ્યો. મારા ભાભી ખૂબ જ જિદ્દી હતા અને ભાઈ તેના જૂના ચક્કર વિશે પણ કોઈ ખબર હતી. પહેલાં તો ફક્ત રૂમમાંથી જ અવાજ આવતા હતા, પણ આ એક દિવસ મારા ભાઈએ કહ્યું કે આ છોકરી સાથે રહેવા નથી માંગતો. આ પાગલ છે. તેનો દિમાગ ખરાબ છે. વાત ધીમે ધીમે છૂટાછેડા સુધી પહોંચી ગઈ. બધાએ ભાભીને ખૂબ જ સમજાવી, પરંતુ તે પોતાના ઘરે જ રહેતી હતી અને પાછા આવવા માટે ના પાડતી હતી. થોડા દિવસો પછી તેના તરફથી કોઈ કોર્ટમાં છૂટાછેડા માટે ઓર્ડરનો કાગળ આવ્યો. તે મારા ભાઈ સાથે છૂટાછેડા લેવા માંગતી હતી. અમે બધા ખૂબ જ હેરાન હતા કારણ કે આ વાત હવે કોર્ટ પહોંચી ગઈ. મારા ભાઈએ કહ્યું કે તમે છોકરીનો ચહેરો જોયો, પણ તેના લખણ અને અકલ ન જોઈ. થોડા દિવસ પછી મારા ભાઈએ પોતાની ભૂલોનો અહેસાસ થયો અને તે બંને પાછા ફોન પર વાતો કરવા લાગ્યા. મારા ભાઈ અને મારા ભાભીને ઘરે પાછો લાવ્યો. ભાભી પણ ખુશીથી ઘરે પાછા આવી ગઈ. તે બંને એકબીજા સામે માફી માંગી અને ઘરવાળા પાસે પણ માફી માંગી. તે બંને સાથે રહેવા લાગ્યા અને ભાભીએ મારી પાસે મીણબત્તી મંગાવવાનું બંધ કરી દીધું. હવે તે પોતાની રિયલ ચહેરો બધાની સામે મૂકી દીધો. તે વધારે ગોરી તો નહોતી, પણ સુંદર તો હતી જ. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, ધર્મ, જાતિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.